ભરૂચ શહેરમાં આરોગ્ય સેવાઓને વધુ સુલભ બનાવવાના હેતુથી રોટરી ક્લબ ઓફ ભરૂચ અને જય ઝૂલેલાલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેગા મેડિકલ સર્જિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચ બ્રાન્ચ, ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન ભરૂચ અંકલેશ્વર બ્રાન્ચ, હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા ભરૂચ યુનિટ તેમજ રોટરી કોમ્યુનિટી કોર્પ્સ ભરૂચના સંયુક્તથી આયોજન કરાયું હતું। તવરા રોડથી જય ઝૂલેલાલ હોસ્પિટલ ખાતે યોજાયેલા કેમ્પમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની આરોગ્ય તપાસ, નિદાન તેમજ જરૂરી તબીબી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કેમ્પમાં સર્જરી તેમજ વિવિધ અન્ય સામાન્ય રોગોના નિષ્ણાતોની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી। કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં દર્દીઓએ આરોગ્ય તપાસ કરાવી હતી અને જરૂરી દવાઓનું મફત વિતરણ પણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત વધુ સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓને વિશેષ તબીબી સલાહ તેમજ આગળની સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જરૂરિયાતમંદ દર્દીઓ માટે આધુનિક સારવાર અને ઓપરેશનની સુવિધા અંગે પણ માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણના પ્રભારી દુષ્યંત પટેલ તેમજ ઝૂલેલાલ મંદિરના સંચાલક સાંઈ મનીલાલ ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રોજેક્ટ ચેરમેન અનિશ પરીખ, પ્રમુખ ભાવેશ હરિયાણી અને સેક્રેટરી અક્ષર મહેતાની જહેમતથી સમગ્ર કેમ્પ સફળ રહ્યો હતો। આ મેગા મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી આરોગ્ય સેવાઓનો લાભ લીધો। રોટરી ક્લબ અને ઝૂલેલાલ હોસ્પિટલ દ્વારા મેગા મેડિકલ સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। તમે જોઈ શકો છો કે મોટાભાગના અહીંયા દર્દીઓ પોતાની સેવા માટે લેવા આવી રહ્યા છે, ખાસી ભીડ લાગેલી છે ને એવા સેવાભાવી સંસ્થા છે કે જે લોકોના સાથે ઊભા રહી લોકોના દુઃખ દર્દ સમજી અને કાર્ય કરી રહ્યા છે। આપણી સાથે જોડાયા છે અહીંના ઓર્ગેનાઇઝર પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલજી, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીજી અને સંસ્થાના સ્થાપકો સાથે જોડાયા છે। એમની જોડે વાત કરવાના પ્રયાસ કરીશું કે આ એમને મેડિકલ કેમ્પ આયોજન કેવી રીતના કર્યો, શું શું તૈયારીઓ કરી હતી અને કઈ રીતના મેડિકલ કેમ્પ હમણાં હાલ જઈ રહ્યો છે। મેગા મેડિકલ સર્જિકલ કેમ્પનું આયોજન કરેલું છે, કેટલા લોકો આવેલા છે અને આ પ્રેરણા ક્યાંથી મળીને શું તમે વિચારી રહ્યા છો? રોટરી ક્લબ ઓફ ભરૂચ 2010થી આવા મેડિકલ કેમ્પ કરે છે। 2024ની અંદર આજે લગભગ 8 મેડિકલ કેમ્પ અમે કર્યા છે અને એની પાછળનો ઉદ્દેશ એક જ, દવાઓ આપીએ છીએ અને લાગે કે સર્જિકલ કરવા જેવું છે તો એની ઓપરેશનની ડેટ પણ આજે અપાઈ જાય છે। લગભગ અત્યાર સુધી હું કહીશ તો લગભગ 100 રજિસ્ટ્રેશન એ ઓપરેશનના છે, બાકી વધારે 600 કે 601નો આંકડો અત્યારે છે કે જે આવીને ડૉક્ટર્સને બતાવી ગયા છે। 80 જેટલા ડૉક્ટરો આ કેમ્પની અંદર ભાગ લીધો છે અને બીજી વૈશ્વિક સંસ્થાઓ જે સેવાભાવી સંસ્થાઓ છે એ એમ કહી શકાય કે એ બધી જોડાઈ છે આની અંદર। અને આમ જોવા જઈએ તો જાડેશ્વર સાઈડે ક્યારે કેમ્પ નહોતો થયો, ભરૂચમાં અન્યથા બધી જગ્યાએ કેમ્પ તો કર્યા છે, પણ આ કેમ્પ સ્પેશિયલી આ બાજુ રાખવાનું મૂળ કારણ કે અહીંના આજુબાજુની બધી જે વસ્તી છે એની અંદર પણ આપણે લાભ આપી શકીએ। અને રોટરીના દર વર્ષે આ પ્રોજેક્ટ હોય છે, દર 2 વર્ષે અમે લોકો આ પ્રોજેક્ટ કરતા હોય છે, એમાં ખૂબ સારી મહેનત ભાવેશભાઈ હરિયાણી કરી છે અને સાથે સાથ આ કેમ્પની અંદર સૌથી મોટો ફી ફાળો જો કોઈક આપ્યો હોય તો ઝૂલેલાલ હોસ્પિટલ અને પંકજભાઈ હરિયાણી આપ્યો છે। બધી સેવા જે ક્લબો છે અને જે લોકો જોડાયા છે એ બધાને મોકલી વિવિધ નિષ્ણાંત ડોક્ટરો દ્વારા અહીંયા નિદાન કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। લગભગ 80થી ઉપર ડોક્ટરો અહીંયા આવેલા છે। આપણી જોડે વિભાગ જોડાયા છે, એની જોડે વાત કરીશું કઈ રીતની તૈયારીઓ હતી અને કેટલી મહેનત લાગી છે આ કેમ્પ આયોજન? અમે તૈયારીમાં તો એવું કહ્યું કે અમે સતત પાછલા 1 મહિનાથી કન્ટિન્યુઅસ બધા જોડાયેલા હતા। અમારા સાથે IMA, IDA, ભરૂચ હોમિયોપેથિક એસોસિએશન અને સાથે સાથે RCC, આ બધી સંસ્થાઓ સાથે જોડાઈને અમે સૌથી પહેલું કામ જે કર્યું તે પ્રમોશનનું કામ કર્યું। ધાડેશ્વર, તવરા, કરમાલી અને આજુબાજુના વિસ્તારોમાં સતત દરરોજ અમારા કાર્યકરો જઈને પ્રમોશન કરતા હતા, કેમ્પની જાણકારી આપતા હતા। એ સાથે સાથે અમે ડૉક્ટર્સને પણ અપ્રોચ કર્યો કે ભાઈ તમારી મદદ જોઈશે ને સૌથી મોટું કામ જે અમને સૌથી મોટી જે અમને મદદ મળી એ ઝૂલેલાલ હોસ્પિટલ તરફથી હતી કે ભાઈ તમે ખાલી પેશન્ટ લઈ આવો, સર્જિકલ દવા જે પણ હશે એ બધી અમારા તરફથી રહેશે। તો બસ એટલો સપોર્ટ જ્યારે અમને મળ્યો, આ વાત મેં દુષ્યંતભાઈ સાથે શેર કરી। દુષ્યંતભાઈ કીધું ભાઈ આટલું સારું કામ અગર જો કોઈ આપણને સામેથી કરવા આપતું હોય તો આપણે ના પડે, તો એમના સહયોગથી, એમના માર્ગદર્શનથી અમે આ બધું કામ કરીએ છીએ। સાથે સાથે અમારા પ્રોજેક્ટ ચેરમેન અનિશભાઈ જે અમારા ક્લબમાં એક પિલર છે, એમણે આ કામ હાથમાં લીધું કે ચાલો હું બધું જોઈ લઈશ, તો એમના માર્ગદર્શન હેઠળ અમે આ બધું કામ કરી રહ્યા છીએ અને આશા છે કે ઓલમોસ્ટ 15 સુધી 2000 રજિસ્ટ્રેશન ક્રોસ કરી લઈશું। અને બીજી વસ્તુ કે આમાં જે સર્જિકલ છે
એ બધું પણ અમે સ્વેચ્છારૂપે અહીંયા અરેન્જ કરી આપીશું. ફ્રી ઓપરેશન્સ પણ કરવાના છે, મેડિકલ ચેકઅપ તો છે જ છે, સાથે સાથે હવે ફ્રી ઓપરેશન પણ થઈ શકવાના છે. કેટલા અંદાજિત કેટલા ઓપરેશન જો હમણાં 100 તો રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે, તો એ રજીસ્ટ્રેશન થશે એના પરથી અમે અહીંયા કે હોસ્પિટલ્સ માટે પણ પોતાની મોટી એક સુવિધા હોય છે, તો એ પ્રમાણે નક્કી કરીશું કે કઈ રીતે થશે. પણ ઓલમોસ્ટ 100% રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે, તો એટલા તો આપણે ગણીને ચાલીએ કે એટલા ઓપરેશન તો થશે જ. આપણી સાથે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પણ જોડાયા છે. તેમને ખાસ અહીંયા આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તે અહીંયા આવેલા છે. એમની પાસેથી જાણવાના પ્રયાસ કરીશું કે કેમ્પમાં આવીને એમને કેવું લાગ્યું છે. રોટરી ક્લબ ઓફ ભરૂચ છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય કાર્યો કરે છે અને રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ઝૂલેલાલ હોસ્પિટલ જાડેશ્વર એના સંયુક્ત ઉપક્રમે આજે જે ફ્રી મેડિકલ અને સર્જિકલ કેમ્પ આ ઝૂલેલાલ હોસ્પિટલના કેમ્પસમાં યોજવામાં આવ્યો છે. આમાં ખૂબ જ વિશાળ પ્રમાણમાં જોઈએ તો લોકો આનો લાભ લઈ રહ્યા છે. આજના કેમ્પમાં કેન્સર નિદાનનું છે, ઓર્થોપેડિકનું છે, આઈનું છે, ENTનું સંપૂર્ણ એનું તપાસ અને નિદાન માટેનું પણ અહીં ડૉક્ટરોની લગભગ 80 જેટલા ડૉક્ટરોની આખી ટીમ, એક ફોજ કહી શકાય એવું આજના કેમ્પમાં છે. લોકો આજુબાજુના ગામમાંથી, જાડેશ્વરની આજુબાજુના ગામના લોકો પણ આ સેવાનો લાભ લઈ રહ્યા છે. ખૂબ જ સુંદર આયોજન છે. આ આયોજન કરનાર રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ઝૂલેલાલ હોસ્પિટલને ખૂબ ખૂબ અભિનંદન. અને આ સેવાકીય લાભમાં જોડાયેલા ડૉક્ટર, MR, સૌ મેડિકલ રિલેટેડ જે કંઈ કામ કરનારા છે સૌને આ ઉત્તમ સેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અસ્તુ ભારત માતા. જાડેશ્વર વિસ્તારમાં પહેલો આટલો મોટો મેડિકલ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે. આપણા જે અનિશભાઈ જોડાયા છે, અનિશભાઈ સાથે વાત કરીશું. અનિશભાઈ, એ રીતના આપણે આયોજન કરીશું. રૂરલ વિસ્તાર છે, આખો ગામડાઓથી ઘેરાયેલો વિસ્તાર છે ને જાડેશ્વરમાં પહેલી વાર કેમ્પ થઈ ગયો છે. રોટરી ક્લબ ઓફ ભરૂચ છેલ્લા લગભગ 16 વર્ષથી આ મેડિકલ કેમ્પ આયોજન કરતું આવે છે. અને રોટરી ક્લબ ભરૂચના કેમ્પમાં માત્ર મેડિકલની તપાસણી નહીં, પરંતુ જે દર્દીઓને જરૂરિયાત હોય તેમને દવાઓ આપવી અને જ્યાં ખૂબ જરૂરિયાત હોય એવા લોકોને ઓપરેશન કરવાનું પણ આ એક હંમેશા છેલ્લા 12 વર્ષ 16 વર્ષથી રોટરી ક્લબ ઓફ ભરૂચ આ રીતના કેમ્પ કરતું આવે છે. આ વખતે અમે આ નવા વિસ્તાર તવરામાં અમે આ કેમ્પ યોજ્યો છે, જેથી આ બાજુના એરિયાના લોકોને પણ આ કેમ્પનો લાભ મળે. અને આ કેમ્પમાં ઘણા બધી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત છે અને જે લોકોને જરૂરિયાત છે તે લોકોને દવા અને જેમને જરૂરિયાત છે લગભગ 100 થી ઉપરાંત અત્યારે રજીસ્ટ્રેશન ઓપરેશનમાં નોંધાઈ ગયા છે. એ તમામ દર્દીઓના ઓપરેશન મફત કરવામાં આવશે. 100 થી ઉપરાંત દર્દીઓના રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે અને તેમના તમામનું ઓપરેશન કરેલું છે. સર્જિકલ મેડિકલ કેમ્પ આ વિસ્તારમાં આયોજિત કરી અને રોટરી ક્લબ ઓફ ભરૂચે એક ઉમદા કાર્યની નીંવ મૂકેલી છે.